વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ભૂખી કાંસ ડાયવર્ટ કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ભૂખી કાંસ ડાયવર્ટ ન કરવાની માંગણી સાથે ફ્લોર પર બેસી ગયા હતા। કોંગ્રેસના ભારે વિરોધના પગલે શાસક ભીસમાં પણ આવી ગયું હતું। એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા। પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂખી કાંસને ડાયવર્ટ રીરૂટ કરવાના કામ મુદ્દે વિરોધ પણ નોંધાવ્યો હતો। સભામાં તેમણે કહ્યું કે રીરૂટના નામે કોઈ પણ નદી હોય તો તેને ડાયવર્ટ કરી શકાય નહીં। આના કારણે નવા વિસ્તારોમાં જ્યાં પાણી નથી ભરાતું ત્યાં પાણી પણ ભરાશે અને જેથી આ કામ મુદ્દે અમારો શરૂથી વિરોધ રહ્યો છે। આ મુદ્દે અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું। ગયા વર્ષે જે પૂર આવ્યું, એક મહિનામાં 3 વાર પૂર આવ્યું, માનવ સર્જિત પૂર હતું। અમારો ઉત્તર ઝોન છે, ઉત્તર ઝોનની અંદર સમા અને છાણી વિસ્તાર એ ખૂબ ડૂબ્યા। લોકોને ખૂબ લાખો રૂપિયાની હાલાકી ભોગવવી પડી। લોકો માનસિક, શારીરિક, આર્થિક રીતે ખૂબ સહન કર્યું। ત્યારબાદ રાજ્ય સરકાર જાગી અને રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયાની કઈ વાત કરી। રાજ્ય સરકારે પૂર નિયંત્રણ માટે 1200 કરોડની વાત કરી। આ સત્તા પર બેઠેલા લોકો રાજ્ય સરકારના રૂપિયા લેવા માટે થઈને નેવાના પાણી મોભે ચડાવવાનું એક કામ લઈ આવ્યા કે ભૂખી કાંસને રીરૂટ કરવાનું કામ। હવે ભૂખી કાંસને રીરૂટ કરવાથી અમારું ટીપી-13, છાણી જકાતનાકા, નિજામપુરા અને નવાયાર્ડ આ વિસ્તારમાં બહારનું જે પાણી છે, ગ્રામ્ય વિસ્તારનું પાણી છાણીમાંથી પ્રવેશ કરે છે। એ પાણી અમારા વિસ્તારમાં ફરી વળે, અમારો વિસ્તાર ડૂબે। આ કામ કરવાથી સમા વિસ્તારને 1% ફાયદો નથી થવાનો। સમા વિસ્તારને 1% ફાયદો નથી થવાનો। અમે માંગણી એ જ કરી છે કે આ કામ તમે રદ કરો અને તમે જે છાણી ગામમાં છાણી, અમારો વિસ્તાર છાણીથી સ્ટાર્ટ થાય, છાણીમાં જે ગ્રામ્ય વિસ્તારના પાણી પ્રવેશે છે સિસવાથી વિશ્વામિત્રી નદી, એની અંદર તમે કાચો કાંસ નેશનલ હાઈવેની સમાંતર કાચો કાંસ બનાવીને એને પાણી ડાયવર્ટ કરી દો। પૂર દર વર્ષે નથી આવતા, પણ આ કામ કરવાથી અમારા ત્યાં ભવિષ્યમાં પૂર આવશે એની દહેશત છે। પ્લસ 40 કરોડના રોડના કામો કર્યા છે। એ તમામ રોડ, નવા રોડ આ લોકો તોડવાનું કામ લયા। 40 કરોડનું રીરૂટનું કામ, 18% જીએસટી સાથે અને ફરી નવા રોડ બનાવવાના। એટલે આ ખોટું કામ લઈ આવ્યા છે, એનો અમે સખત વિરોધ કર્યો છે। કોઈ પણ સંજોગોમાં ભલે એમણે કામ મંજૂર કર્યું હોય, પબ્લિક અમારી સાથે છે, કોઈ પણ સંજોગોમાં અમારા વિસ્તારમાં નવો ભૂખી કાંસ અમે ના બનવા દઈએ। એ મેં આજે એમને કીધું છે, તાકાત હોય તો અમારા વિસ્તારમાં કામ કરવા આવજો, પબ્લિક આ બહાર નીકળી જશે।